નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોડેલી કન્યા શાળામાં નવીન એક ઓરડાનું ખાતમુહૂર્ત સંખેડાના લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા કરવામાં આવતા ખુશીઓ પીરસાઈ। બોડેલી ગામના જાગૃત સરપંચ જેવા કાર્તિકભાઈ શાહ દ્વારા રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી દ્વારા સીધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતા તેઓના આદેશ અન્વયે સદર શાળાના ઓરડાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનો માંગ અભયસિંહભાઈ તડવી, સંજયભાઈ રાઠવા, શીતલબા મહારાઉલ, સરપંચ કાર્તિકભાઈ શાહ, ડેપ્યુટી સરપંચ આકાશભાઈ ઠક્કર, પંચાયત સભ્ય અનવરભાઈ મંસૂરી, પાર્થભાઈ સોનીની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય સાથે ભૂમિપૂજનમાં જોડાઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રિપોર્ટર દિલાવર આર મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ બોડેલી કન્યા શાળામાં નવીન એક ઓરડાના ખાતમુહૂર્તમાં માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા સાહેબ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા સહિત બોડેલી ગામના સરપંચ શ્રી કાર્તિકભાઈ શાહ, આકાશભાઈ ઠક્કર સહિત ગ્રામ પંચાયતના સદસ્યો, એસએમસીના સભ્યો, વાલીશ્રીઓ, તાલુકા સંઘ, જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબના હસ્તે અત્રે એક નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે આ બિલ્ડિંગમાં એક નવું એમડીએમ પણ બનનાર છે અને સમગ્ર શાળાનું નવીનીકરણ પણ થનાર છે, જેમાં શાળાને કલર કરવામાં આવશે અને એનું રિપેરિંગ પણ જે કંઈ પણ છે એ પણ મંજૂર કરવામાં આવેલું છે। લગભગ 20 થી 25 લાખ રૂપિયા જેટલું ગ્રાન્ટ મંજૂર થઈ છે, જે આ શાળાના નવીનીકરણમાં એનો ઉપયોગ થનાર છે, જેનો લાભ બોડેલી શાળાની બાળાઓને થનાર છે। થેન્ક યુ। ઓરડો 11 લાખના ખર્ચે બનવાનો છે, સાથે એમડીએમ 3-4 લાખના ખર્ચે બનવાનું છે અને બીજું શાળાનું રિપેરિંગ અને એનું કલરકામ સહિત 20 થી 25 લાખ રૂપિયાના જે ખર્ચે આખું શાળાનું નવીનીકરણ થનાર છે।